ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનો. આ ચેપ્ટરની અંદર આગળના લેક્ચરની અંદર તમે ખાસ કરીને આગળના લેક્ચરની અંદર ખાસ કરીને દહન, વિસ્થાપન અને યુક્ષીન પ્રક્રિયા વિશે તમે માહિતી મેળવી. આજના આ લેક્ચરની અંદર આપણે એક મહત્વની પ્રક્રિયા ઓક્સિડેશન વિશે શીખીશું. સાથે સાથે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ કઈ રીતે ઉત્પન્ન થતો જોવા મળે છે તેના વિશે વાત કરીશું. હવે આપણે બધા જાણીએ છીએ તે પ્રમાણે કે ત્રિઅંગી વનસ્પતિ એ વર્ષો પહેલા જે જીવિત અવસ્થામાં હતી એ ભૂકંપ આવવાને કારણે અથવા લાવારસને કારણે એ જમીનની અંદર દટાઈ ગઈ. ત્યારબાદ આપણે એવું કહી શકીએ કે એનું સમય જતા એ વિઘટન પામતા એ સામાન્ય રીતે કોલસામાં રૂપાંતરિત થતો જોવા મળ્યું. પરંતુ જે વનસ્પતિઓ છે એ દરિયાની અંદર જતી રહી, નીચે તળિયાના ભાગમાં એની આજુબાજુ કાદવ જેવા પદાર્થો છે એ લપટાઈ ગયા અને ત્યારબાદ ઘણા બધા વર્ષો અંતે, ઘણા બધા એટલે કેટલા વર્ષો, તો લાખો વર્ષના અંતે એમાંથી આપણે એવું કહી શકીએ કે બેક્ટેરિયા દ્વારા જ્યારે એનું વિઘટન થયું ત્યારે એમાંથી આપણે પેટ્રોલિયમ પદાર્થો ઉત્પન્ન થતા જોવા મળ્યા. પેટ્રોલિયમ આપણે બધા જાણીએ છીએ કે પુનઃ અપ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત છે, એટલે એ આપણે જમીનની અંદરથી વાપર્યા કરીએ છીએ કાઢીને, પણ આવનારા સમયમાં એ ઘટી જશે. તો અહીંયા જે પેટ્રોલિયમ પદાર્થો જે છે તે કેવી રીતે પ્રાપ્ત થયા, તો આપણે કીધું ત્રિઅંગી વનસ્પતિ જે છે તે જમીનની અંદર દટાઈ ગઈ દરિયાની અંદર. હવે દરિયાની અંદર ઘણા બધા વર્ષો બાદ તેનું કુવાડ દ્વારા અને વિઘટન, બેક્ટેરિયા જેવા સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન થવાને કારણે એમાંથી આપણે એવું કહી શકીએ કે આપણને પેટ્રોલિયમ પ્રાપ્ત થયું. ત્યારબાદ આ જે પેટ્રોલિયમ છે એને જમીનની અંદર આપણે સારકામ કરી અને પછી એને ક્રૂડ ઓઇલ તરીકે બહાર કાઢીએ છીએ અને તેમાંથી નિસ્યંદનની પ્રક્રિયા દ્વારા આપણે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન અથવા તો બળતણ તેલ, ઊંજણ તેલ જેવા જુદા જુદા પદાર્થો મેળવી શકીએ છીએ અને જે રોજબરોજના જીવનમાં અલગ અલગ રીતે આપણને ઉપયોગમાં આવતા જોવા મળે છે. હવે અગત્યના મુદ્દા એ ઓક્સિડેશન પ્રક્રિયા તરફ આપણે આગળ વધીશું અને સાથે સાથે આલ્કોહોલ જે છે એના ઇલેક્ટ્રોનીય બંધારણ વિશે પણ આપણે માહિતી મેળવીશું. તો આપણે એવું કહી શકીએ કે આલ્કોહોલ નું ઇલેક્ટ્રોનીય બંધારણ સામાન્ય રીતે તમે ઇથેનોલ જે છે એને આ રીતે જોયું હશે કે આ તમારી પાસે ધારો કે મિથેનોલ પદાર્થ છે. મિથેનોલ પદાર્થનું ઇલેક્ટ્રોનીય બંધારણ બતાવવું હોય તો આપણે એવું કહી શકીએ કે કાર્બન પરમાણુ જે છે એની આજુબાજુ આપણી પાસે આ જે કાર્બન પરમાણુ છે એ કાર્બન પરમાણુ પાસે 1, 2, 3 અને 4 ની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવેલા છે. એવી રીતના ઓક્સિજન જે છે એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન આવેલા છે અને હાઇડ્રોજન જે છે એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવેલો છે. અહીંયા પણ એક હાઇડ્રોજન હશે, અહીંયા પણ એક હાઇડ્રોજન હશે અને અહીંયા પણ એક હાઇડ્રોજન હશે. તો આ રીતે તમે જોશો તો આપણે એવું કહી શકીએ કે જ્યારે તમે આ ભાગને ચેક કરશો તો એમાં કાર્બનનું અષ્ટક પૂર્ણ દેખાય છે. દરેક જગ્યાએ હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન જોવા મળે. ત્યાર પછી અહીંયા તમે નજર નાખશો તો ઓક્સિજનના 8 ઇલેક્ટ્રોન જોવા મળે અને હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન જોવા મળે, જે બંધારણને આપણે શોર્ટમાં બંધની રીતે આ રીતે દર્શાવી શકીએ. તો આ તમારું મિથેનોલનું ઇલેક્ટ્રોનીય બંધારણ છે. આ જ પ્રમાણે આપણે ઇથેનોલના ઇલેક્ટ્રોનીય બંધારણની વાત કરતા હોય CH3CH2OH, તો ફરી પાછું આપણી પાસે જે કાર્બન પરમાણુ જે છે એ 2 કાર્બન પરમાણુ એકબીજા સાથે સામાન્ય રીતે જોડાયેલા હશે. આ કાર્બન સાથે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, આ કાર્બન પાસે પણ બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હશે. ચાલો, બંને કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન બતાવેલા છે. ત્યાર પછી એની સાથે જોડાતો ઓક્સિજન જે છે એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન આવેલા હશે, એવું આપણે જોઈ શકીએ છીએ. ચાલો, અને હાઇડ્રોજન જે છે જે પોતાનો 1 ઇલેક્ટ્રોન લઈને તેની સાથે ઇલેક્ટ્રોન ભાગીદારી કરવા માટે આવશે. તો આપણે અહીંયા જોઈએ તો કાર્બન જે છે એનું અહીંયા અષ્ટક પૂર્ણ દેખાય છે. એ જ રીતે આ કાર્બન માટે વિચારશો તો અહીંયાથી અષ્ટક પૂર્ણ દેખાય છે. એવી રીતના ઓક્સિજન જે છે એનું પણ અહીંયા અષ્ટક પૂર્ણ થઈ જાય છે. અહીંયા હાઇડ્રોજનનું અષ્ટક પૂર્ણ થતું નથી, પરંતુ માત્ર સંવૃત્ત રચના એટલે કે 2 ઇલેક્ટ્રોન નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. તો આ બંધારણ જે છે એને તમે રેખાંકિત સ્વરૂપે બતાવવા માંગતા હોય તો આપણે એને બતાવી શકીએ કે કાર્બન સાથે કાર્બન જોડાયેલો છે, એની સાથે હાઇડ્રોજન, 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 ફરી પાછો હાઇડ્રોજન, હાઇડ્રોજન, ઓક્સિજન અને
હાઇડ્રોજન એક બંધથી જોડાયેલો છે. તો આ બોર્ડ પર આપણે ખાસ કરીને મિથેનોલ અને ઇથેનોલ, મિથેનોલ આ નીચેનો જે પદાર્થ છે એનું નામ આપણે આપી શકીએ છીએ ઇથેનોલ. તો ઇથેનોલ અને મિથેનોલ જેવા પદાર્થો જે છે એના ઇલેક્ટ્રોનીય બંધારણ વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે ઓક્સિડેશન કરતા પદાર્થ વિશે શીખવું છે. ઓક્સિડેશન કરતા પદાર્થ કોને કહેવાય? તો આપણે એવું કહી શકીએ કે જે પદાર્થ બીજાને ઓક્સિજન આપી શકે અથવા તો જેનામાં બીજા પદાર્થમાં ઓક્સિજન ઉમેરવાની ક્ષમતા હોય તેવા પદાર્થોને આપણે ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે ઓળખાવી શકીએ. ફરીથી, જેનામાં બીજાને ઓક્સિજન આપવાની ક્ષમતા હોય તેવા પદાર્થોને ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે ઓળખાવી શકાય. તો અહીંયા આપણે સામાન્ય રીતે પોટેશિયમ પરમેંગેનેટ અને પોટેશિયમ ડાયક્રોમેટ જેવા પદાર્થો, આપણો ટોપિક છે ઓક્સિડેશન કરતા. ઓક્સિડેશન કરતાની અંદર આપણે હમણાં જ વાત કરી તે પ્રમાણે સામાન્ય રીતે જે પદાર્થમાં બીજામાં ઓક્સિજન ઉમેરવાની ક્ષમતા હોય તેને ઓક્સિડેશન કરતા કહે છે. જે પદાર્થમાં બીજામાં ઓક્સિજન ઉમેરવાની ક્ષમતા હોય તેને ઓક્સિડેશન કરતા કહે છે. તેના તરીકે પોટેશિયમ પરમેંગેનેટ, જેને આપણે સૂત્રમાં KMnO4 વડે દર્શાવીએ છીએ, અને પોટેશિયમ ડાયક્રોમેટ, જેને K2Cr2O7 વડે દર્શાવીએ છીએ, આ પદાર્થો એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ઉદાહરણ તરીકેની વાત કરતા હોઈએ તો આપણે એવું કહી શકીએ કે તમારી પાસે ઇથેનોલ પદાર્થ હોય CH3CH2OH, એનું તમે આલ્કલાઇન એટલે કે બેઝિક KMnO4 વડે અથવા તો આપણે એવું કહી શકીએ કે એસિડિક K2Cr2O7 વડે ઓક્સિડેશન કરશો તો ઓક્સિડેશન પ્રક્રિયાને અંતે તમને CH3COOH પ્રાપ્ત થશે. શરૂઆતમાં લીધેલો પદાર્થ છે તેને ઇથેનોલ કહે છે અને અંતે મળતા પદાર્થને ઇથેનોઇક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે એવું કહી શકીએ કે અહીં તમે પરીક્ષામાં પૂછાતા મહત્વના સવાલ વિશે વાત કરી રહ્યા છો કે ઓક્સિડેશન કરતા એટલે શું, ઉદાહરણ દ્વારા સમજાવો. તો આપણે કહી શકીએ કે જે પદાર્થ બીજા પદાર્થમાં ઓક્સિજન ઉમેરવાની ક્ષમતા ધરાવતો હોય તેને ઓક્સિડેશન કરતા કહે છે. પોટેશિયમ પરમેંગેનેટ એટલે KMnO4 અને પોટેશિયમ ડાયક્રોમેટ એટલે K2Cr2O7 એ આ ગુણ ધરાવતા હોય છે. સામાન્ય રીતે KMnO4 એસિડિક અને બેઝિક એમ બંને માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકે કાર્ય કરતા હોય છે. તો KMnO4 નો ઉપયોગ કરવામાં આવશે અથવા તો પોટેશિયમ ડાયક્રોમેટ નો ઉપયોગ કરવામાં આવશે. તો આલ્કોહોલનું ઓક્સિડેશન એ આપણે શેમાં કરી શકીએ છીએ? કાર્બોક્સિલિક એસિડમાં કરી શકીએ છીએ. જેમ કે અહીંયા બોર્ડ પર ઉદાહરણમાં દેખાય છે કે ઇથેનોલનું ઓક્સિડેશન શેમાં કરી શકાશે? ઇથેનોઇક એસિડમાં કરી શકાશે. હવે આજે બીજા એક અગત્યના સવાલ વિશે વાત કરીશું, ઇથેનોલ. બરાબર છે. ઇથેનોલ અને મિથેનોલ જે આલ્કોહોલ તરીકે ઓળખાય છે, તો એ પદાર્થો જે છે એ આપણા શરીર માટે કઈ રીતે ઉપયોગી છે, આપણને કઈ રીતે હાનિકારક છે, અથવા તો આપણે એવું કહી શકીએ કે એના દ્વારા આપણને કયા કયા પ્રકારની મુશ્કેલી ઉદ્ભવી શકે, કઈ જગ્યાએ ઉપયોગમાં આવી શકે, એ વસ્તુઓ વિશે વાત કરીશું. તો ઇથેનોલની વાત કરીએ, સામાન્ય રીતે સૌથી પહેલું ઇથેનોલના ભૌતિક ગુણધર્મો વિશે આપણે માહિતી મેળવીએ કે ઇથેનોલના ભૌતિક ગુણધર્મો કયા છે. ત્યારબાદ ઇથેનોલના રાસાયણિક ગુણધર્મો વિશે પણ વાત કરીશું. તો ઇથેનોલ જે છે એની બનાવટના સમીકરણ જોયા પછી ઇથેનોલના ભૌતિક ગુણધર્મો કેવા છે, ઇથેનોલના ભૌતિક ગુણધર્મ અને ઉપયોગો. ઇથેનોલની વાત કરતા હોઈએ તો તમે જોયું હમણાં કે ઇથેનોલનું અણુસૂત્ર CH3CH2OH છે. પહેલી વાત, ચાલો, તે રંગવિહીન પ્રવાહી છે.
મીઠી વાસ ધરાવતા હશે તેમાંથી આપણને મીઠી મીઠી વાસ આવતી હોય છે, ત્યાર પછી તેનું ગલનબિંદુ 156 કેલ્વિનમાં છે અને ઉત્કલન બિંદુ 351 કેલ્વિન એટલે સેલ્સિયસની દ્રષ્ટિએ આશરે 78 અંશ સેલ્સિયસ જેટલું એનું ઉત્કલન બિંદુ જોવા મળે. સામાન્ય રીતે તે પાણીમાં દ્રાવ્ય છે, બરાબર છે, તે લોકો સહેલાઈથી પાણીમાં દ્રાવ્ય થતા જોવા મળે છે. તો ઇથેનોલના ભૌતિક ગુણધર્મ અને તેના ઉપયોગો વિશે માહિતી મેળવી રહ્યા છે. ઇથેનોલનું અણુસૂત્ર CH3CH2OH છે. તે રંગવિહીન પ્રવાહી છે, એટલે કોઈ રંગ જોવા મળતો નથી. મીઠી વાસ ધરાવતું હોય છે, જેનું ગલન બિંદુ 156 કેલ્વિન અને ઉત્કલન બિંદુ 351 કેલ્વિન છે અને તે પાણીમાં કેવો જોવા મળે છે? દ્રાવ્ય જોવા મળે છે. ત્યારબાદ બીજી મહત્વની વસ્તુની વાત કરતા હોય તેના ઉપયોગો. તો ઇથેનોલ કઈ જગ્યાએ ઉપયોગમાં આવશે? તો ઉપયોગોની વાત કરીએ તો સૌથી પહેલામાં પહેલું આપણે એવું કહી શકીએ કે ઇથેનોલ છે એ દ્રાવક તરીકે, વાર્નિશ તરીકે અને રંગકમાં કામ લાગતું જોવા મળે છે. ત્યાર પછી આપણે એવું કહી શકીએ શુદ્ધ ઇથેનોલ એ માદક પીણાની બનાવટમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ફરીથી, શુદ્ધ ઇથેનોલ એ માદક પીણાઓની બનાવટમાં, માદક પીણા એટલે આપણે જાણીએ છીએ કે ખાસ કરીને દારૂ જેવા પદાર્થો જે છે તેની બનાવટમાં તેનો ઉપયોગ કરવામાં આવે. આ સિવાય આપણે એવું કહી શકીએ કે તે ચેપનાશક તરીકે ઉપયોગી છે. ત્યારબાદ તે રેક્ટિફાયર સ્પિરિટ તરીકે, હવે રેક્ટિફાઈડ સ્પિરિટ શું આવતું હશે? તો આપણે એવું કહી શકીએ કે આલ્કોહોલ અને પાણીનું જે મિશ્રણ છે એ મિશ્રણને આપણે રેક્ટિફાઈડ સ્પિરિટ તરીકે ઓળખાવીએ છીએ. જ્યારે આપણે ડોક્ટરને ત્યાં જઈએ અને આપણે માંદા હોઈએ તો ડોક્ટર આપણને જે ઇન્જેક્શન મૂકે છે એ ઇન્જેક્શન લગાડતા પહેલા ત્યાં કંઈક લગાડે છે, રૂનું પૂમડું, અને તે આપણને લગાડતા આપણને ઠંડુ ઠંડુ લાગે છે. તો એ જે વસ્તુ છે એ સ્પિરિટ છે. એ એટલા માટે લગાડવામાં આવે કારણ કે ત્યાં આપણને એ લગાડશે જેથી કરીને ત્યાંના જે જર્મ્સ છે અથવા તો જે બાહ્ય સૂક્ષ્મ જીવાણુઓ છે એ ઇન્જેક્શન દ્વારા આપણા શરીરમાં દાખલ ન થઈ જાય, એટલા માટે એને દૂર કરવા માટે ત્યાં રેક્ટિફાઈડ સ્પિરિટનું પૂમડું એ લગાડવામાં આવે છે. આ સિવાય તો ઘણા બધા ઉપયોગો છે, પણ આપણે જે મુખ્ય ઉપયોગો છે એના વિશેની વાત કરી રહ્યા છે કે ઇથેનોલ સામાન્ય રીતે દ્રાવક તરીકે કાર્ય કરે છે. જેમ પાણી એ સાર્વત્રિક દ્રાવક છે, તેમ કાર્બનિક દ્રાવકમાં સૌથી અગત્યના દ્રાવક તરીકે ઇથેનોલનો ઉપયોગ કરી શકાય છે. આ સિવાય વાર્નિશ છે, રંગકો છે, એવા પદાર્થની બનાવટમાં કામ લાગે છે. ચેપનાશક પદાર્થ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. ત્યાર પછી પ્રયોગશાળામાં કેટલીક પ્રક્રિયાઓ કરવા માટે પણ સામાન્ય રીતે ઇથેનોલ એ ઉપયોગમાં લેવાતો હોય છે, પણ એ મંજૂરીપૂર્વક જ પ્રાપ્ત કરી શકાય છે, બાકી એ ઇથેનોલ ડાયરેક્ટ મળતો નથી. ઓકે, તો ઇથેનોલની ભૌતિક ગુણધર્મો વિશે વાત કરી કે જેમાં ઇથેનોલ છે એના ભૌતિક ગુણધર્મોમાં જોયું કે રંગવિહીન પ્રવાહી છે, મીઠી વાસ ધરાવે છે, ગલન બિંદુ 156 કેલ્વિન છે, ઉત્કલન બિંદુ 351 છે અને પાણીમાં દ્રાવ્ય છે. આ સિવાય આપણે કીધું ઉપયોગોમાં તે દ્રાવક તરીકે કામ લાગે છે. માદક પીણાઓની બનાવટમાં જો શુદ્ધ સ્વરૂપમાં હશે તો કામ લાગતો જોવા મળશે. ચેપનાશક પદાર્થ તરીકે કામ લાગશે. પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે કામ લાગશે અને રેક્ટિફાઈડ સ્પિરિટ તરીકે પણ આપણે ઇથેનોલનો ઉપયોગ કરી શકીએ છીએ. આ સિવાય હવે ઇથેનોલના રાસાયણિક ગુણધર્મો વિશે માહિતી મેળવવા જઈ રહ્યા છે કે ઇથેનોલ કયા કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે. તો ઇથેનોલના રાસાયણિક ગુણધર્મો વિશે માહિતી મેળવીશું. ઇથેનોલના રાસાયણિક ગુણધર્મમાં સૌથી પહેલા ધાતુ સાથેની પ્રક્રિયા. ઇથેનોલ જે છે એના રાસાયણિક ગુણધર્મો. ઇથેનોલના રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ તો સૌથી પહેલા આપણે હમણાં જ વાત કરી તે પ્રમાણે ઇથેનોલ જે છે નું ઓક્સિડેશન, ઇથેનોલના ઓક્સિડેશનની વાત કરીએ તો હમણાં થોડી વાર પહેલા જ આપણે પ્રક્રિયાઓ જોઈ કે ઇથેનોલનું જ્યારે ઓક્સિડેશન કરવામાં આવશે પોટેશિયમ પરમેંગેનેટ અથવા તો પોટેશિયમ ડાયક્રોમેટ વડે, તો આપણે એવું કહી શકીએ કે એમાંથી આપણને શું પ્રાપ્ત થતો જોવા મળે છે? કાર્બોક્સિલિક એસિડ.
તો ઇથેનોલ જે છે CH3CH2OH એની પ્રક્રિયાનું નામ છે ઓક્સિડેશન. ઓક્સિડેશન પ્રક્રિયાને નીચે સંજ્ઞામાં કૌંસમાં O વડે દર્શાવાય, જેને માટે આપણે KMnO4 અથવા K2Cr2O7 એ એસિડિક અથવા તો બેઝિક માધ્યમમાં ઉપયોગમાં લઈશું. તો પ્રક્રિયાને અંતે આપણને CH3COOH જેનું નામ છે એસિટિક એસિડ એ પ્રાપ્ત થતો જોવા મળે છે. આ જે પદાર્થ લીધેલો છે તેનું નામ છે ઇથેનોલ. તો ફરી પાછું ઇથેનોલ જેવા પદાર્થો જે છે એનું ઓક્સિડેશન કરવામાં આવે તો એમાંથી એસિટિક એસિડ નામનો પદાર્થ પ્રાપ્ત થતા જોવા મળે છે. આ સિવાય ઇથેનોલની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા જો સમજવામાં આવે તો ઇથેનોલની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયામાં કંઈક આ મુજબ સમજણ આપી શકાય. ઇથેનોલ પદાર્થ જે છે CH3CH2OH વત્તા સોડિયમ, તો એ આમાંથી હાઇડ્રોજનને મુક્ત કરે છે અને પોતે એના સ્થાને જોડાઈ જાય છે. એટલે તમે આ પ્રયોગની અંદર એવું જોઈ શકો કે તમારી પાસે આવી એક કસનળી હોય. આ કસનળીની અંદર તમે આવી રીતના આલ્કોહોલ ભરેલો હોય અને ઉપરથી જો સોડિયમ ધાતુનો ટુકડો ઉમેરવામાં આવે તો આ સોડિયમ ધાતુ પરથી આવી રીતના પરપોટા નીકળતા જોવા મળે છે. જે પરપોટા હાઇડ્રોજન વાયુના હશે એટલે પ્રક્રિયાના અંતે આપણને આવું કંઈક મળશે, જેમાં આપણે એવું કહી શકીએ કે અડધો મોલ હાઇડ્રોજન પ્રાપ્ત થતો જોવા મળશે. અડધો મોલ હાઇડ્રોજન. ગેસ ઉપર તરફ જતો હોવાથી એરોની નિશાની ઉપર આપી શકાય અને મળતા પદાર્થને નામ આપી શકાય સોડિયમ એસિટેટ. બરાબર છે. તો સોડિયમ એસિટેટ નામનો પદાર્થ પ્રાપ્ત થતો જોવા મળશે. તમે શરૂઆતમાં લીધેલો પદાર્થ ઇથેનોલ છે. ઇથેનોલની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી સોડિયમ એસિટેટ મળે છે અને હાઇડ્રોજન વાયુના પરપોટા ઉત્પન્ન થતા જોવા મળે છે. બીજી વસ્તુમાં આપણે એવું કહી શકીએ કે ઇથેનોલની એસ્ટરીકરણ પ્રક્રિયા. ચાલો ઇથેનોલની એસ્ટરીકરણ પ્રક્રિયાની વાત કરીએ તો આપણે પરીક્ષામાં વ્યાખ્યા પૂછાય છે કે એસ્ટરીકરણ એટલે શું. તો આપણે લખી શકીએ કે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડની એસિડની હાજરીમાં પ્રક્રિયાથી એસ્ટર અને પાણી ઉત્પન્ન થવાની ક્રિયાને એસ્ટરીકરણ પ્રક્રિયા તરીકે અથવા એસ્ટરીફિકેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ફરી પાછું, ઇથેનોલ અને કાર્બોક્સિલિક એસિડની હાજરીમાં પ્રક્રિયાથી એસ્ટર અને પાણી બનવાની જે ક્રિયા છે એને એસ્ટરીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે સૂત્રની રીતે જોશો તો કંઈક આ રીતે બતાવી શકાય. તમારી પાસે પહેલો પદાર્થ જે છે તે CH3COOH બરાબર છે, જેને આપણે નામ આપીએ છીએ એસિટિક એસિડ, અથવા બીજી રીતે એને ઇથેનોઇક એસિડ તરીકે પણ ઓળખાવી શકાય. આલ્કોહોલનું બંધારણ ઊંધું લખીએ છીએ CH3CH2 અને OH. આ રીતનું ઇથેનોલનું બંધારણ છે. હવે આમાંથી તમે એવું જોઈ શકશો કે સામાન્ય રીતે આનો OH જશે અને બાજુવાળાનો H જશે, એટલે પાણીનો અણુ દૂર થશે. આપણને જે પદાર્થ મળે છે તે CH3COOCH2CH3 વત્તા પાણી મળે છે અને આ પદાર્થને આપણે નામ આપીએ છીએ ઇથાઇલ એસિટેટ. કયા પદાર્થ તરીકે ઓળખાવી શકાશે? ઇથાઇલ એસિટેટ. અને ઇથાઇલ એસિટેટ એ એસ્ટર છે. અહીંયા આપણે એસિડની હાજરી હોવી જોઈએ. જે ઉદ્દીપક તરીકે વાપરતા હોઈએ તે પદાર્થોને સામાન્ય રીતે ચોરસ કૌંસમાં લખવાનો રિવાજ છે, એટલે આપણે ચોરસ કૌંસમાં એસિડ લખેલું છે. તો ફરી પાછું, આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડની હાજરીમાં પ્રક્રિયા દ્વારા એસ્ટર અને પાણી બનવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે એસ્ટરીફિકેશન પ્રક્રિયા તરીકે ઓળખાવીએ છીએ.
પ્રક્રિયાને અંતે જે એસ્ટર પ્રાપ્ત થાય છે એ એસ્ટર મીઠી વાસ ધરાવતો જોવા મળશે. સામાન્ય રીતે લાંબી શૃંખલા ધરાવતા જે ફેટી એસિડ છે અને આપણે એવું કહી શકીએ ગ્લિસરોલ, અને જેને આપણે બીજા નામથી ગ્લિસરીન તરીકે પણ ઓળખાવીએ છીએ, એ બે પદાર્થો વચ્ચે જ્યારે પ્રક્રિયા થઈને જે એસ્ટર પ્રાપ્ત થાય છે, જેની કોસ્ટિક સોડા સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવશે તો એમાંથી આપણને સામાન્યતઃ સાબુ મળતો જોવા મળે છે. અને સાબુ બનાવવાની જે આ પ્રક્રિયા છે એને સાબુનીકરણ અથવા સેપોનિફિકેશન પ્રક્રિયા તરીકે ઓળખાવી શકાય. ફરી પાછું, લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડ જેને કહેવાય ફેટી એસિડ, અને આપણે એવું કહી શકીએ કે આલ્કોહોલ, જેમાં સામાન્યતઃ ગ્લિસરોલ જેવા પદાર્થો વચ્ચેની પ્રક્રિયાથી આપણને જે એસ્ટર સંયોજનો પ્રાપ્ત થાય છે, જેની કોસ્ટિક સોડા સાથે અથવા કોસ્ટિક પોટાશ સાથેની પ્રક્રિયાથી આપણને સામાન્ય રીતે સોડિયમ ક્ષાર મળશે. કાર્બોક્સિલિક એસિડ જે છે એનો સોડિયમ ક્ષાર પ્રાપ્ત થઈ શકે અથવા પોટેશિયમ ક્ષાર પ્રાપ્ત થઈ શકે, જેને આપણે સાબુ તરીકે ઓળખાવીએ છીએ. અને સાબુ બનાવવાની જે આ પ્રક્રિયા છે એને સાબુનીકરણ પ્રક્રિયા અથવા સેપોનિફિકેશન પ્રક્રિયા તરીકે ઓળખાવી શકીએ. તો ફરી પાછું આપણે જે અહીંયા બોર્ડ પર જોઈ રહ્યા છે તે આલ્કોહોલ જે છે એના રાસાયણિક ગુણધર્મ વિશેની વાત ચાલી રહી છે. આ આપણે એવું કહી શકીએ ઇથેનોલનું જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે છે તો એમાંથી કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય છે. ઇથેનોલની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવશે તો એમાંથી હાઇડ્રોજન વાયુના પરપોટા નીકળે છે અને સોડિયમ એસિટેટ પ્રાપ્ત થાય છે. અને તે જ રીતે એસિટિક એસિડ અને આલ્કોહોલ વચ્ચેની પ્રક્રિયાથી આપણને એસ્ટર અને પાણી પ્રાપ્ત થાય છે. આ ક્રિયાને આપણે એસ્ટરિફિકેશન પ્રક્રિયા તરીકે ઓળખાવીશું.